આપણે ગઈકાલે જોયું કે દુર્યોધનને શા કારણે ઈર્ષા થઈ, તેની ઈર્ષાનું કારણ શું હતું એ મિત્રો આપણે ગઈકાલે જોયું। વિડીયો જો ન જોયો હોય, આપ આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ગઈકાલનો વિડીયો પણ જુઓ અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી લો અને વિડીયોને શેર કરતા રહો કે જેથી કરીને બધાને ભગવાન શ્રી કૃષ્ણની કથાનો લાભ પ્રાપ્ત થાય। તો નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓમાં હવે આપણે આગળ જોઈએ। એક દિવસ રાજાધિરાજ મહારાજ યુધિષ્ઠિર દેવરાજ ઇન્દ્રની જેમ પોતાના ભાઈઓ, સંબંધીઓ અને પોતાના નેત્રરૂપ પરમ હિતૈષી ભગવાન શ્રી કૃષ્ણ સાથે મયદાનવે બનાવેલી સભામાં સુવર્ણના સિંહાસન પર બિરાજી રહ્યા હતા। તેમની ભોગ સામગ્રી, તેમની રાજલક્ષ્મી બ્રહ્માજીના ઐશ્વર્ય જેવી હતી। બંદીજનો તેમની સ્તુતિ કરી રહ્યા હતા। તે સમયે અભિમાની દુર્યોધન પોતાના દુશાસન વગેરે ભાઈઓની સાથે ત્યાં આવ્યો। તેના માથા પર મુગટ, ગળામાં માળા અને હાથમાં તલવાર હતી। તે ક્રોધના આવેશમાં દ્વારપાલો અને સેવકોને ધમકાવી રહ્યો હતો। એ સભામાં મયદાનવે એવી માયામય રચના કરી રાખી હતી કે દુર્યોધને તેનાથી મોહિત થઈ અને સ્થળને જળ સમજી અને પોતાના વસ્ત્ર ઊંચા કરી લીધા અને જળને સ્થળ સમજી અને તે તેમાં પડી ગયો। તેને પાણીમાં પડતો જોઈ અને ભીમસેન, રાજરાણીઓ તથા બીજા રાજાઓ હસવા લાગ્યા। જો કે યુધિષ્ઠિર તેમને આમ કરતા રોકી રહ્યા હતા, પરંતુ તે લોકોને ઈશારાથી શ્રી કૃષ્ણનું અનુમોદન પ્રાપ્ત થઈ ગયું હતું। આનાથી દુર્યોધન શરમાઈ અને ક્રોધથી રાતો પીળો થઈ અને નીચું મોઢું કરીને સભા ભવનમાંથી નીકળી અને ચૂપચાપ હસ્તિનાપુર ચાલ્યો ગયો। આ ઘટનાને જોઈ અને સત્પુરુષોમાં હાહાકાર મચી ગયો અને મહારાજ યુધિષ્ઠિરનું મન પણ કંઈક ઉદાસ જેવું થઈ ગયું। આ બધું થયું છતાં ભગવાન શ્રી કૃષ્ણ ચૂપ હતા। તેમની ઈચ્છા હતી કે કોઈ રીતે પૃથ્વીનો ભાર ઓછો થાય અને સાચું પૂછો તો દુર્યોધનની બુદ્ધિમાં ભ્રમ પેદા કરનાર પણ ભગવાન જ છે અને આ બધી ભગવાન શ્રી કૃષ્ણની જ માયા છે। મનુષ્ય જેવી લીલા કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું એક બીજું અદ્ભુત ચરિત્ર સાંભળવા જેવું છે। એમાં એ કહેવામાં આવે છે કે સૌભ નામના વિમાનનો અધિપતિ શાલ્વ કઈ રીતે ભગવાનના હાથે મરાયો। શાલ્વ શિશુપાલનો મિત્ર હતો અને રૂક્ષ્મણીના વિવાહ સમયે તે શિશુપાલ તરફથી જાનમાં આવ્યો હતો। તે વખતે યાદવોએ જરાસંઘ વગેરેની સાથે શાલ્વને પણ જીતી લીધો હતો। તે દિવસે બધા રાજાઓની સામે શાલ્વએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું પૃથ્વી પરથી યાદવોને નષ્ટ કરી દઈશ। આમ બધા લોકો મારું બળ પરાક્રમ જોઈ લેજો। મૂર્ખ શાલ્વ આવી પ્રતિજ્ઞા કરી અને દેવાધિદેવ ભગવાન પશુપતિની આરાધના કરી। તે દિવસોમાં તે આખા દિવસમાં એક જ વાર એક મુઠ્ઠી રાખોડી ફાંકી અને આરાધના કરતો હતો। આમ તો પાર્વતીપતિ ભગવાન શંકર આશુતોષ છે, છતાં પણ તેઓ શાલ્વનો ભયંકર સંકલ્પ જાણી અને 1 વર્ષ બાદ પ્રસન્ન થયા। તેમણે પોતાના શરણાગત શાલ્વને વરદાન માગવા માટે કહ્યું। ત્યારે શાલ્વે એવું વરદાન માંગ્યું કે મને આપો એવું વિમાન આપો જે દેવતાઓ, અસુરો, મનુષ્યો, ગંધર્વો, નાગ અને રાક્ષસોથી તોડી શકાય નહીં, જ્યાં ઈચ્છા હોય ત્યાં જઈ શકે અને યાદવો માટે અત્યંત ભયંકર બની રહે। ભગવાન શંકરે કહી દીધું તથાસ્તુ। ત્યાર પછી તેમની આજ્ઞાથી વિપક્ષીઓના નગર જીતનાર મયદાનવે લોઢાનું સૌભ નામનું વિમાન બનાવ્યું અને શાલ્વને તે આપી દીધું। તે વિમાન નહીં પણ જાણે કે એક નગર જ હતું। તે એટલું અંધકારમય હતું કે તેને જોઈ શકવું અથવા પકડવું બહુ મુશ્કેલ હતું। ચલાવનાર તેને જ્યાં લઈ જવા ઈચ્છે ત્યાં તે તેની ઈચ્છા કરતાં જ પહોંચી જતું હતું। શાલ્વએ તે વિમાન પ્રાપ્ત કરી અને દ્વારકા પર ચઢાઈ કરી દીધી, કેમ કે તે વૃષ્ણિવંશી યાદવો દ્વારા કરાયેલા વેરને સદા યાદ રાખતો હતો। શાલ્વએ પોતાની બહુ મોટી સેનાથી દ્વારકાને ચારે બાજુથી ઘેરી લીધી અને તેના ફળ ફૂલથી ભરપૂર ઉપવન બગીચાઓને ઉજાડવા
અને નગરદ્વારો, દરવાજાઓ, રાજમહેલો, અટારીઓ, દિવાલો અને નાગરિકોના હરવા ફરવાના સ્થાનોને નષ્ટ ભ્રષ્ટ કરવા લાગ્યો. તે બહુ મોટા વિમાનમાંથી શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો. મોટી મોટી શિલાઓ, વૃક્ષો, વજ્ર, સર્પ અને જલની મોટી મોટી ધારાઓ વરસાવવા લાગ્યો. પ્રચંડ વંટોળીઓ ફૂંકવા લાગ્યો. ચારે બાજુ ધૂળ છવાઈ ગઈ. પ્રાચીન કાળમાં જેમ ત્રિપુરાસુરે સમગ્ર પૃથ્વીને પીડિત કરી દીધી હતી, તે જ પ્રમાણે સાલ્વના વિમાને દ્વારકાપુરીને અત્યંત પીડિત કરી દીધી. ત્યાંના સ્ત્રી પુરુષોને ક્ષણભરની શાંતિ ન રહી. પરમ યશસ્વી વીર ભગવાન પ્રદ્યુમ્નજીએ જોયું કે અમારી પ્રજા પર બહુ મોટી આપત્તિ આવી છે, ત્યારે તેમણે રથ પર બેસી અને બધાને સાંત્વના આપતા કહ્યું કે ડરશો નહીં. તેમની પાછળ પાછળ સાત્યકી, ચારુદેશ, સાંબ ભાઈઓની સાથે અક્રૂર, કૃતવર્મા, ભાનુવિંદ, ગદ, શુક, શારણ વગેરે ઘણા વીર મોટા મોટા ધનુષ્ય ધારણ કરી અને નીકળ્યા. આ બધા મહારથી હતા. બધાએ બખ્તર પહેર્યા હતા અને બધાની રક્ષા માટે ઘણા બધા રથ, હાથી, ઘોડા તથા પાયદળ સાથે ચાલી રહ્યા હતા. ત્યાર પછી પ્રાચીન કાળમાં જેમ દેવતાઓની સાથે અસુરોનું ભયંકર યુદ્ધ થયું હતું, તેવું જ સાલ્વના સૈનિકો અને યાદવોનું યુદ્ધ થવા લાગ્યું. મયદાનવનું બનાવેલું સાલ્વનું તે વિમાન અત્યંત માયામય હતું. તે એટલું વિચિત્ર હતું કે ક્યારેક અનેક રૂપોમાં દેખાતું તો ક્યારેક એક રૂપમાં, ક્યારેક દેખાતું અને ક્યારેક અદૃશ્ય થઈ જતું. યાદવોને એ વાતની ખબર જ પડતી ન હતી કે તે વિમાન અત્યારે ક્યાં છે. તે ક્યારેક પૃથ્વી પર આવી જતું તો ક્યારેક આકાશમાં ઉડવા લાગતું, ક્યારેક પર્વતના શિખર પર ચડી જતું તો ક્યારેક પાણીમાં તરવા લાગતું. તે વિમાન સળગતા ઉંબાડિયાની માફક સર્વત્ર ઘૂમતું હોવાથી નિશ્ચય થતો ન હતો કે તે ક્યાં વિચરતું હશે. સાલ્વ પોતાના વિમાન અને સૈનિકોની સાથે જ્યાં જ્યાં દેખાતો ત્યાં ત્યાં યાદવ સેનાપતિ બાણોની વૃષ્ટિ કરતા હતા. તેમના બાણ સૂર્ય અને અગ્નિ જેવા સળગતા તથા વિષધર નાગ જેવા અસહ્ય હતા. તેનાથી સાલ્વનું નગર આકારનું વિમાન અને સેના પીડાવા લાગ્યા. એટલું જ નહીં, સાલ્વ સ્વયં મૂર્છિત થઈ ગયો. સામેથી સાલ્વના સેનાપતિઓએ પણ યાદવો પર બાણોની ભારે વૃષ્ટિ કરી. તેથી તેઓ ભારે વ્યથિત થઈ ગયા હતા, પરંતુ તેમણે પોતાનું સ્થાન છોડ્યું ન હતું. તેઓ જાણતા હતા કે મરીશું તો પરલોક સુધરશે અને જીતીશું તો વિજય પ્રાપ્ત થશે. સાલ્વનો મંત્રી હતો ખૂબ બળવાન અને તે સતત યાદવની સેનાઓનો બળ ઘટાડી રહ્યો હતો. તે સાલ્વના મંત્રીનું નામ હતું દ્યુમાન અને તે સૌપ્રથમ પ્રદ્યુમ્નજીને ઘાયલ કરવાનું શરૂ કર્યું અને સતત એના પર પ્રહાર કરી અને પ્રદ્યુમ્નજીને પરેશાન કર્યા. પરંતુ ત્યાર પછી હવે સાલ્વને કઈ રીતે કોણ હરાવી શકે છે તે આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.